નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો ધોરણ 5માં આપણે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી છે. બેટા, એમાં અહીંયા આગળ આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ, માટે આપણે આગળ બેઝિકથી લઈને એટલે કે સામાન્યથી લઈને આપણે થોડુંક અઘરા તરફ જવાનો પ્રયાસ કરીશું. તો ક્લાસ નંબર બેટા કયા પહોંચે છે? ચોથામાં. અહીંયા અગાઉના ક્લાસ તમારે જોવા હોય બેટા, તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, અથવા તમે પ્રેક્ટિસ પેપર જોતા હોય બેટા, અથવા તમારા ક્લાસ ના મળતા હોય બેટા, તો મને વોટ્સએપ નંબર છે, ત્યાં આગળ તમે મને મેસેજ કરો, ત્યાંથી આપણે એનું તરત સોલ્યુશન મળે એવો પ્રયાસ કરીશું બેટા. તો આજનો ટોપિક શું છે આપણી પાસે? સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો સાહેબ, આ બધું વસ્તુ અમને આવડે છે. તો બેટા, મારો પ્રશ્ન એવો છે કે આવડે છે ને નથી કરતા, એ આપણો સૌથી મોટો પ્રશ્ન છે, સૌથી મોટી આપણી સમસ્યા છે બેટા. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? આવડે છે એ ભૂલી જવાનું છે. કેમ? કારણ કે તમે મારી પાસે શીખવા છે બેટા. અહીં આગળ ફ્રી એજ્યુકેશનનો એક કોન્સેપ્ટ સાથે છેક મારા સપનાને સાકાર કરવા માટે બેટા હું એટલા લેવલ સુધી ભણાવવાનો પ્રયાસ કરીશ કે તમારા સપનામાં બી વિચાર્યું નહીં હોય કે આવો કન્ટેન્ટ આપણને અહીં આગળ ઉપલબ્ધ છે, એ પણ ફ્રીમાં બેટા. તો સૌથી પહેલાં તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને દરરોજ નવા ક્લાસ મળતા રહે. અને કોઈ પણ સમસ્યા હોય બેટા, તો એને વસ્તુનો ફોટો પાડો, મને અહીં આગળ વોટ્સઅપ કરી આપો, જેથી કરીને આપણે એનું સોલ્યુશન કરી શકીએ. તો અહીં આગળ આપણે સરવાળા કરીશું, પછી ગુણાકાર શીખીશું, પછી ભાગાકાર કરીશું, અને પછી શું કરીશું બેટા? બાદબાકી. તો ચલો હવે બેટા, તમે ફૂલ ફોકસ આ સ્ક્રીન પર રાખજો, જેથી કરીને તમને શીખવામાં એકદમ સરળતા રહે મિત્રો. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ બેટા. તો સમજો બેટા કે સૌથી પહેલાં આપણે શું શીખવાનું છે? સરવાળા. શું શીખવાનું છે? સરવાળા કરો. તો ચલો લખો, સરવાળા કરો. તો ચલો બેટા, આ એક આપણે શું કર્યું બેટા? આ એક લખી નાખ્યું, સરવાળા કરો. તો ચલો સરવાળા માટે સૌથી પહેલાં બેટા આપણે શું કહીએ છીએ? માની લો કે 32 + 34 કરવા હોય બેટા, તો સરવાળો શું કરીએ? 2 ને 4 6. હવે બેટા 2 ને 4 6 થઈ ગયા, 3 ને 3 કેટલા થઈ ગયા બેટા? 6 થઈ ગયા. તો આપણો જવાબ કેટલો આવ્યો બેટા? 66. આ સરવાળો કર્યો કે બેટા? શું કર્યો? સરવાળો કર્યો કે બેટા? તો હવે આને આપણે શું કરવાનું છે? શોર્ટકટ જોવાનું છે બેટા. શું કરવાનું છે? શોર્ટકટમાં જોવાનું છે. શું જોવાનું છે? શોર્ટકટ, અથવા તો શું કહેવાય? ટૂંકા સ્વરૂપમાં જોવાનું છે. તો સૌથી પહેલાં બેટા આપણે લખીશું 32 + 36, સોરી 34. તો બેટા હવે આને સરવાળો કરો. તો હવે તમે શું કરશો બેટા? તો બેટા અહીંયા ડાયરેક્ટ જ આપણે કરી શકીએ. કેટલા? 2 ને 4 6, 3 ને 3 6. કે સાહેબ આમાં ને આમાં શું તફાવત છે બેટા? હવે જુઓ શું તફાવત છે, હવે ખબર પડશે. માન લો બેટા હું તમને કહું કે હવે બેટા સમજો કે 8 7 9 + 3 5 7. તો તમે શું કરશો? સૌથી પહેલાં બેટા તમે શું કરશો? 7 ને 9 કેટલા થશે? 16 થશે. કેટલા થશે બેટા? 16 થશે. કેમ કે એક આમાં જતો રહે તો કેટલા વધ્યા? 6, એટલે કે 16. તો ચલો વધી પડી ઉપર 1. તો શું થશે? 7 ને 5 12 ને 1 13નો તગડો વધી પડી 1. તો હવે શું થશે બેટા કે 3 8 ને 4 કેટલા થશે બેટા? 12. કેટલા થશે? 1236. તો બેટા તમે આ જે વધી મૂકો છો એના કરતાં આપણે શોર્ટકટ કરીએ તો કશું આપણે જરૂર નહીં પડે. તો લખો બેટા આગળ 8 7 9 + 3 5 7. તો હવે તમારે શું કરવાનું છે બેટા? જો કેટલા થાય? 8 ને 3 કેટલા થાય? 11. તો ચલો 11 લખો. હવે શું લખો બેટા કે 7 ને 5 12 થાય. તો ચલો અહીંયા 12 લખો. હવે બેટા શું છે? 9 ને 7 કેટલા થશે? 9 ને 7 કેટલા થશે? 16. તો 16 અહીંયા લખો બેટા. તો અહીંયા આગળ આપણું ખબર પડી ગઈ બેટા. ચલો કરો 6 3 2 1. ખબર પડી ગઈ બેટા. તો અહીંયા આગળ પ્રયાસ કરજો વહાલા મિત્રો. શું છે કે આપણે ગણિતને શું કરવાનું છે? એકદમ ઇઝી કરવાનું છે. ઓકે બેટા? કેમ કે આપણે જે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા આપીશું એમાં આપણી પાસે સમય ઓછો હશે અને આપણે દાખલા ગણવાના વધારે બનશે, એટલે કે આપણે મગજને વધારે વાપરવાનું થશે. તો ત્યારે બેટા અહીંયા તમને ખબર પડી કે ને, જે દાખલા નંબર 2 જોયો બેટા, એમાં આપણે સરવાળા જોયો છે. સરવાળા કેવી રીતે થાય એ જો સરવાળા કેવી રીતે થાય બેટા એ આપણે સમજી લીધું છે. તો હવે શું કરીશું બેટા કે આપણે શેમાં જઈશું? બાદબાકીમાં. શેમાં જઈશું બેટા? બાદબાકીમાં. સાવ સરળ એક બે ઉદાહરણ જોઈશું. હું તમને પ્રેક્ટિસ કરવા આપીશ. બે દાખલાની પ્રેક્ટિસ કરજો અને પછી આગળ તમે બાદબાકી માટે જોજો બેટા. અને જો તમને ગમતું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, નહીં તો આપણે કોઈ એવી તકલીફ લેવાની નથી બેટા કે નોટિફિકેશન આપણા ફોનમાં આવે બેટા. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ સરવાળાના પ્રેક્ટિસથી, પછી બાદબાકી શરૂઆત કરીશું અને આપણે આગળ જોતા જઈશું. તો બેટા સમજો, હવે દાખલા નંબર બીજો કહું છું. શું છે દાખલા નંબર બીજા? પ્રેક્ટિસ માટેના. શું છે બેટા?
પ્રેક્ટિસ કરો. તો પ્રેક્ટિસ કરો બેટા, હું તમને કહું છું, આગળ સમજી લેજો, એક વખત સમજાવું છું કે 372 લખ્યા વત્તા 802 લખ્યા. તો તમે શું કરશો બેટા? ચલો આ તો સરળ છે. તો ચલો હવે 8 ને 3 કેટલા થશે બેટા? 11. 7 ને કેટલા? 7 ને 0 કેટલા થશે બેટા? કેટલા થશે? 0 7. કેટલા થશે? 0 7. હવે બેટા 2 ને 2 કેટલા થશે? 4. તો 0 4. તો હવે આપણો જે જવાબ આવે તમારે બેટા મૂકી દેવાનો છે. શું જવાબ આવશે? 4 7 અને કેટલા થશે બેટા? 1174. તો બેટા અહીંયા આગળ આપણો જવાબ શું આવ્યો છે? 1174. ખબર પડી કે 2 થી 3 વખત ક્લાસ જોજો એટલે આવડી જશે બેટા. તો અહીંયા આગળ ચલો પ્રેક્ટિસ કરો બેટા. 389 વત્તા 272. બીજો દાખલો પ્રેક્ટિસ કરો. 392 વત્તા 989. ત્રીજો દાખલો કરો. 542 વત્તા 696. ચોથો દાખલો કરો બેટા. 918 વત્તા 999. ઓકે બેટા, આ જ વસ્તુ તમારે જે પણ જવાબ આવે એ મને કમેન્ટ કરવાની છે, અને ના સમજણ પડતી હોય તો ફોટો પાડજો અને બેટા મોકલી આપજો. તો હવે બેટા આપણે શું કરીશું? બાદબાકી કરવાની છે. શું શીખવાનું છે? હવે બાદબાકી શીખવાનું છે. શું શીખવાનું છે? બાદબાકી કરો. તો બાદબાકી કરો તો સૌથી પહેલાં બેટા શું જુઓ, બાદબાકી કેવી થશે? તો સૌથી પહેલાં આપણે સિમ્પલ સમજીએ કે 98 માઇનસ અહીં 92 માઇનસ કેટલા કરી દો? 68 કરી દો. ચલો તો હવે બેટા તમે શું કરશો બેટા? 2માંથી 8 ના જાય તો તમે શું કરશો? 10 કો લેશો અને અહીંયા ઘટાડશો, 8 કરશો બેટા. તો 10 ને 2 12, 12માંથી 8 જાય તો 4 અને 8માંથી 6 જાય તો 2. તો જવાબ કેટલો આવ્યો બેટા? 24. કેટલો આવ્યો જવાબ? 24. હવે બેટા તમે જુઓ, હવે દાખલો આગળ જુઓ કે 902 લખ્યા માઇનસ 308 કર્યા. તો હવે બેટા તમે શું કરશો? અહીંયા 10 કો લેશો, અહીંયા આમ કરશો, તમને બધી અહીંયા શું થશે બેટા? ભૂલ પડશે. તો ભૂલ ના પડે તો આપણે શું શીખીએ? વૈદિક ગણિતથી બેટા આપણે શું કરવાનું છે? વૈદિક ગણિતથી આપણે ક્લાસમાં બાદબાકી જોવાની છે. તો સૌથી પહેલાં બેટા હવે અહીં તમને સમજાવું છું, સમજી લો. શું સમજવાનું છે કે હવે 10 છે એ ક્યારે બને? 10 ક્યારે બને? સરવાળા માટે બેટા. એટલે કે 2 ને 8 કેટલા થાય બેટા? 10 થાય. પછી 8 ને 2 કેટલા થાય બેટા? 10 થાય. 1 ને 9 કેટલા થાય બેટા? 10 થાય. 9 ને 1 પણ કેટલા થાય બેટા? 10 થાય. તો બેટા આવી રીતે આપણે શું કરીએ છીએ? આપણે લખીએ 1 2 3 4 5 6. તો અહીંયા બેટા 9 કરી દઈએ, અહીંયા બેટા 8 કરી દઈએ બેટા, અહીંયા કેટલા કરી દઈએ? 7, અહીંયા 6, અહીંયા 5, અહીંયા 4. તો બેટા આ બધાનો જવાબ પણ શું આવશે? 10 આવશે. કશો વાંધો નહીં. ચલો આટલી ખબર પડી ગઈ છે. હા, હવે બેટા આપણે શું કરવું છે? પૂરક સંખ્યા જોવાની છે. શું જોવાની છે બેટા? પૂરક સંખ્યા. પૂરક સંખ્યા એટલે શું સમજો. તો બેટા હું લખું કે અહીંયા 9, તો 9ની પૂરક સંખ્યા કેટલી થશે બેટા? 1. 9ની 1 એટલે મતલબ શું થાય બેટા? કે 9 વત્તા 1 એટલે જવાબ કેટલો આવવો જોઈએ બેટા? 10 આવવો જોઈએ. માન લો હું તમને કહું કે 6, તો 6ની પૂરક સંખ્યા કેટલી થાય બેટા? 4. મતલબ ટોટલ જવાબ કેટલો થવો જોઈએ બેટા? 10. ટોટલ જવાબ કેટલો થવો જોઈએ? 10. હવે હું કહું કે 3, તો 3ની પૂરક સંખ્યા કઈ થઈ ગઈ બેટા? કે 7. ચલો હું કહું કે 4, તો 4ની પૂરક સંખ્યા કઈ થઈ ગઈ બેટા? 6. બરાબર. ચલો હું કહું કે 2, તો 2ની પૂરક સંખ્યા કઈ થઈ ગઈ બેટા? 8. આટલી ખબર પડી ગઈ છે? હા. તો તમારે શું કરવાનું? આટલી ખબર પડી ગઈ હોય તો તમારે શું કરવાનું છે? આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે. અને જે બી પ્રેક્ટિસ શીટ જોતી હોય બેટા તમે વોટ્સઅપમાં જે મને મેસેજ કરી આપજો. ત્યાંથી આપણે ફકરા પરથી જવાબ, ભાષાના અને ગણિતના દાખલાની આપણે પ્રેક્ટિસ કરી શકીશું બેટા. તો હવે સમજો કે આગળ આપણે પૂરક સંખ્યા જોઈ લીધી. હવે આપણે બાદબાકીમાં થોડુંક આગળ જવાનો પ્રયાસ કરીશું બેટા. તો ચલો હવે આગળ જઈએ બેટા. તો હવે આપણે આગળ જઈશું તો આપણને પૂરક સંખ્યા ખબર પડી ગઈ. હા, તો ચલો બેટા હવે બાદબાકી જુઓ કે માન લો કે 902 કહું માઇનસ 308 કહું છું બેટા. હા, તો હવે સમજો શું કહે છે બેટા કે 2માંથી 8 જાય? ના જાય. તો બેટા હવે શું છે? ના જાય તો 8 ઉપર રાઉન્ડ કરો અને આગળ શું મૂકી દો બેટા? એક ટપકું. ટપકાનો મતલબ શું થાય બેટા? ટપકાનો મતલબ થાય કે માન લો કે 3ની ઉપર ટપકું હોય તો એનો મતલબ થાય કે 4. એક વધારે શું થાય બેટા? એકાધિક ચિહ્ન કહેવાય. શું કહેવાય? એકાધિક ચિહ્ન. તો એ માન લો કે 2ની ઉપર ટપકું હોય તો તમે શું કરશો? 3 થાય. લોકો 6ની ઉપર ટપકું હોય તો શું થાય બેટા? 7 થાય. બેટા બધું વૈદિક ગણિતના ક્લાસ છે જેની પ્લેલિસ્ટ પણ તમને ત્યાં નીચે મળી જશે. એટલા માટે કોઈ ખોટી તમે ઉતાવળ કરશો નહીં બેટા. હું સમજાવું એ સમજવાનો પ્રયાસ
કરો. ચલો તો અહીં આગળ બેટા શું છે કે 2માંથી 8 ના જાય તો 8 ઉપર રાઉન્ડ કરો અને 8ની પૂરક સંખ્યા કઈ થશે બેટા 2. કેટલી થશે 2. તો ચલો હવે શું કરવાનું છે, આ 2 અને આ 2 એટલે કે અહીં જે સંખ્યા હોય બંનેનો શું કરવાનો છે, સરવાળો. તો 2 + 2 જવાબ કેટલો આવે બેટા 4. તો લખી નાખો 4 અહીંયા. બરાબર. ચલો હવે જો બેટા આનો મતલબ શું, આ ટપકું હોત તો 0ની પર ટપકું હોત તો એનો મતલબ શું સમજી લેવાનું 1. ખબર પડી ગઈ. તો બેટા હવે કોનો વારો આવે, આ 1 સમજીએ. હા તો 0 અને 1 તો 0માંથી 1 જાય ના જાય બેટા, તો 1 ઉપર રાઉન્ડ કરો અને 1 ઉપર રાઉન્ડ કરીને અહીંયા આગળ શું લખીએ, એકાધિક ચિહ્ન. તો 1ની પૂરક સંખ્યા કઈ થઈ ગઈ બેટા 9. તો 0 + 9 તો જવાબ શું આવે બેટા 9. ચલો હવે બેટા અહીં કેટલા થઈ ગયા, 3ની ઉપર એક એકાધિક ચિહ્ન છે એનો મતલબ થશે 4. તો અહીં ચલો 4 લખી નાખો. તો 9માંથી 4 જાય તો જવાબ કેટલો આવશે 5. તો આપણો જવાબ કેટલો આવે 594. જો મિત્ર આ વધારે જોવું હોય, વધારે સમજવું હોય તો તારે નીચે શું છે બેટા લિંક આપેલ છે, અથવા તો મારી યુટ્યુબ ચેનલમાં શું છે પ્લેલિસ્ટ આપેલી છે. શું પ્લેલિસ્ટ છે બેટા, કે બધા તમામ વિડીયો છે કે વૈદિક ગણિત. બેટા વૈદિક ગણિતની પ્લેલિસ્ટ છે, ત્યાં તને મળી જશે, તમામે તમામ ક્લાસ મળી જશે. તો અહીંયા આગળ આપણે શું કર્યું બેટા છે અને શું કર્યું છે, બાદબાકી શીખી લીધી છે. અને આપણે શું કરવાનું છે બેટા કે બાદબાકીની આગળ સમજવાનો પ્રયાસ કરીશું. હવે શેમાં જઈશું, ગુણાકારમાં જઈશું. બેટા શેમાં જઈશું, ગુણાકારમાં જઈશું. ઓકે. તો ગુણાકાર 2 ડિજિટના જોઈશું અને 3 ડિજિટના જોઈશું, જેથી કરી આપણા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય બેટા. ચલો હવે શરૂઆત કર. તો સૌથી પહેલાં બેટા અહીંયા આગળ જુઓ કે શું કરવાનું છે, આપણે ગુણાકાર શીખો. તો ગુણાકાર શીખવો તો સૌથી પહેલાં બેટા તમને આવડતું જ હશે. માન લો પહેલો પ્રશ્ન છે, લખું કે 32 × 2 કરો. તો સર શું કરો, 2 2 4 2 3 6. ચલો આવું સાવ સરળ છે. હવે બેટા બીજો પ્રશ્ન લખું કે 32 × 34 કરું. તો તમે શું કરશો કે અહીં આગળ મીંડો મૂકશો, 3 × 2 = 6, 3 × 9, 4 × 2 = 8 અને 4 × 12. પછી 8 લખશો, 6 ને 2 8 કરશો, 9 ને 1 10 કરશો. હવે બેટા માન લો કે તમને સંખ્યા આપેલી હોય 3 અંકની, 326 × 222. તો હવે તમે અહીં આગળ શું કરશો બેટા, એ પ્રશ્ન થાય ને તો તમે શું કરશો, 2 મીંડા મૂકશો ને આમ કરશો. બેટા આટલું બધું કરવા જાવ તો આપણું પેપર પૂરું થાય નહીં. તો હવે અહીં આગળ આપણે શું કરીશું, વૈદિક ગણિતથી બેટા શું કરવાનું છે, ગુણાકાર કરવાનો છે. શું કરવાનું છે, વૈદિક ગણિતનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે, ગુણાકાર કરવાનું છે. એ પણ તમને પ્લેલિસ્ટ નીચે તમને મળી જશે બેટા. તો હવે સમજો કે અહીં આગળ માન લો કે બેટા 32 × 34 કીધા છે. તો આપણે વૈદિક ગણિત શું કહે છે બેટા, એક IXI મેથડ. તો IXI મેથડનો મતલબ શું થશે બેટા કે અહીંયા આગળ ટપકું છે તો અહીંયા ટપકું છે, એટલે કે આ 3 × 3 કેટલો થઈ ગયો બેટા 9. અહીંયા ટપકું અહીંયા ટપકું, એનો મતલબ કે આ બંનેનો ગુણાકાર કે 2 4 8 થશે. કેટલા થશે બેટા 8 થશે. હવે શું કરવાનું છે બેટા, સમજો કે 3 4 12 કેટલા 12 વત્તા 3 × 2 6. તો હવે સમજો શું વધ્યું બેટા, આ બાજુ 9 12 ને 6 18 ને 8 અહીંયા આગળ. તો બેટા અહીંયા સૌથી પહેલાં એકમનો અંક છે તો અહીં આગળ 8 મૂકો. ચલો હવે 8 મૂક્યા બેટા, તો હવે આ બીજો અંક પણ 8 છે, હા મૂકો. બરાબર, આનો મૂકી દો. હવે બેટા શું કરવાનું છે, આ એક અહીંયા છે તો અહીંયા મૂકી દો, એટલે 9 ને 1 10. આપણો જવાબ કેટલો આવી ગયો, 1088. તો બેટા અહીંયા આગળ આપણે શેમાં શીખીએ છીએ, 2 ડિજિટમાં શીખીએ છીએ. હવે તમારે બેટા 3 ડિજિટમાં જોવું હોય તો આપણે 3 ડિજિટમાં પણ IXI મેથડ વાપરી લઈએ. ચલો તો IXI અને પછી આમ સ્ટાર કરી છે બેટા, કેમ 3 ડિજિટમાં છે એટલે. તો કશો વાંધો નહીં, આપણે સમજીએ. ચલો બેટા 6 × 2 = 12, થોડોક લાંબો કોમ્પ્લીટ થશે. 3 × 2 = 6 કેટલા થઈ ગયા બેટા, 3 × 2 = 6. લાઈન કરી દો એટલે ભૂલ ના પડે. ચલો હવે બેટા આ બંનેનો વારો, તો આમ ગુણી દો, આમ ગુણી દો. તો શું થશે, 2 2 4 વત્તા 2 6 12. ચલો હવે આ ગુણાકાર પતી ગયો. હવે કોનો વારો, આ બંનેનો વારો, એટલે કે 3 × 2 = 6 વત્તા બેટા 2 3 6. ચલો આટલી વસ્તુ ખબર પડી ગઈ બેટા. હા તો હવે જો બેટા હવે સમજો કે હવે શું કરવાનું છે આપણે. ચલો પેન બદલાઈ લો એટલે તમને ખ્યાલ આવશે. હવે શું કરવાનું છે બેટા, આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે. તો ચલો આનો આની સાથે 3 × 2 = 6 વત્તા 2 6 12 વત્તા 2 2 4. તો ચલો બેટા હવે સરવાળો કરો. 2 12 ને 4 16 ને 6
અથવા તો બેટા 6 4 10, 10 ને 12 કેટલા થશે 22, કેટલા થઈ ગયા 22. તો ચલો ડાયરેક્ટ બેટા હું આ લખી શકું 22. અહીંયા કેટલા થઈ ગયા બેટા, કેટલા થઈ ગયા 6 6 12 અને અહીંયા કેટલા થઈ ગયા 4 ને 2 16. ઓકે, આટલી ખબર પડી ગઈ. હા, તો હવે બેટા આપણે શું કરવાનું છે, હવે આપણે જે એકમનો અંક હતો તો અહીંયા એકમનો અંક 2 છે તો 2 મૂકો. ચલો આ જોઈએ. હવે શું વધ્યા બેટા 1 વધ્યો. તો સોરી બેટા આપણે અહીંયા ભૂલ ક્યાં પડી હતી બેટા, જો અહીંયા કેટલા થશે 10 થશે. કેવી રીતે થશે 10? જો બેટા કે આપણે શું કર્યું હતું કે આને 6 દુ 12 લખ્યા હતા બેટા, 12 અને 2 2 4 એમ કરીને અહીંયા શું લખ્યું હતું બેટા, એક નાની ભૂલ થઈ ગઈ છે, 16 કરી દો. ચલો હવે બેટા 22 કેવી રીતે હતા, એ આપણે આમ ચોકડી કરી હતી, આમ કરી હતી અને વચ્ચે આમ કર્યું હતું, બરાબર. હા, તો હવે બેટા હવે કોનો વારો હતો આપણે, એટલે કે આ બંનેનો વારો હતો. તો જુઓ 2 2 4 2 3 6 એટલે ટોટલ કેટલા થઈ ગયા 10. તો બેટા આપણે કશું જ નથી, બધું એકદમ મસ્ત ચાલે છે. ઓકે, કોઈ ટેન્શન નહીં બેટા. સૌથી પહેલાં 2 અંક અહીં લખો 2. હા, 1 વધ્યો તો અહીં લખો તો કેટલા થશે બેટા 17. તો 17નો કેટલો લખો બેટા 7 લખો. 1 વધ્યો તો અહીંયા જવા દો તો અહીંયા કેટલા થશે બેટા 23. 23નો તગડો લખો. હા, 2 વધ્યા અહીંયા જવા દો. ચલો તો કેટલા થઈ ગયા બેટા 12 થઈ ગયા. કેટલા થઈ ગયા 12. તો 12નો શું કરો બેટા બગડો લખો તો 1 અહીંયા જવા દો તો કેટલા વધ્યા બેટા 7. આપણો જવાબ આવી ગયો 72,372. કેટલો આવી ગયો 72,372. તો હવે તો બેટા અહીંયા આપણે થોડી નાની એવી ભૂલ થઈ ગઈ હતી કેલ્ક્યુલેશનની, કશું જ નહીં, કશો જ વાંધો નહીં બેટા. તો ફરીથી સમજો, ફરીથી દાખલો જોજો, આખો સંપૂર્ણ દાખલો તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા આગળ બેટા આપણે સમજી લીધું છે અને સમજો કે આપણે વૈદિક ગણિત શીખીએ છીએ બેટા. અહીંયા સંપૂર્ણ ક્લાસ બેટા તમને નીચે લિંક મળી જશે, બરાબર, તમારે ડીપમાં સમજવું હોય તો. પરંતુ આપણે હું આગળ IXI મેથડ વાપરું છું, તમને ખ્યાલ આવે તો કરજો, નહીં તો તમારી સ્કૂલના સાહેબો, ટ્યુશન ક્લાસીસના સાહેબો શીખવાડે છે એ પ્રમાણે પણ તમે કરી શકો છો. પરંતુ મારો એવો પરફેક્ટ છે બેટા કે તમે આગળ આવો છો તો કંઈક અલગ શીખો, અલગ કરો, જેથી કરીને બેટા તમે આ ભેડવાળી ચાલમાંથી અલગ ચાલી શકો છો. તો હવે આપણે શું જોઈશું, ભાગાકાર જોઈશું અને ભાગાકાર સિમ્પલ રીતે જોઈશું, બહુ આડી અવળી રીતે જોવાનું નથી બેટા. ચલો હવે જોઈએ. તો હવે આપણે બેટા શું જોવાનું છે, ભાગાકાર જોવાનું. શું જોવાનું છે બેટા, ભાગાકાર. તો ભાગાકાર કરો. તો ભાગાકારનો મતલબ શું થાય છે બેટા, સમજો. ભાગાકારનો મતલબ શું થાય છે, માનો કે 24 ભાગ્યા 6 કહું તો શું કરશો બેટા તમે, અહીં આગળ શું લખશો બેટા 24, અહીંયા શું લખશો 6. તો ચલો તો શું આવશે 6 4 24. કેટલી શેષ વધી બેટા 0. ઓકે, આટલું ખબર પડી. ચલો હું તમને કહું કે 36 ભાગ્યા 3. તો ચલો તમે શું કરશો, ભાગ ચલાવશો, 36 લખશો પછી 3 લખશો તો 3 1 3 કેટલા વધ્યા બેટા, આ 0, આ 6 ઉતારો તો 3 2 6. તો જવાબ કેટલો આવે બેટા 0. તો બસ ભાગાકાર એટલે બેટા શું કરવાનું છે, આપણે ભાગ પાડવાના છે. તો હવે તમને પ્રેક્ટિસ માટે ભાગાકારને આપી દઉં કે 372 ભાગ્યા 2. ચલો 399 ભાગ્યા 3. ચલો 786 ભાગ્યા 2. પછી જુઓ બેટા હવે 892 ભાગ્યા 3. પછી 1020 ભાગ્યા 2. તો બેટા તમારે શું કરવાનું છે કે ભાગાકારના સ્ક્રીનશોટ પાડો બેટા, પ્રેક્ટિસ કરો, દાખલા ગણો અને સમજો. બેઝિક છે, સાવ બેઝિક છે બેટા, કોઈ ધાડ મારી નથી આપણે. ઓકે, પછી આપણે ધીરે 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 આપણે પગથિયાં ચડતા જઈશું અને અઘરા દાખલા તરફ જઈશું. પરંતુ જ્યાં સુધી બેટા આપણો પાયો કાચો હશે ત્યાં સુધી આપણે આપણું પરિણામ મળશે નહીં. તો બેટા હવે શું કરવાનું છે, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, તારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે, જેથી કરીને તમને કોઈ પણ ના દાખલા આવડતા એનું સોલ્યુશન પણ આ પ્લેટફોર્મ પર મળી જશે બેટા. તો ચલો મળીએ નવા ક્લાસમાં, નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.